જય શ્રી કૃષ્ણ મિત્રો, આ સ્ટોરી સાંભળીને તમારે જણાવવાનું છે કે સાચો આરોપી કોણ. લેખક ફાલ્ગુની વસાવડા, ભાવનગર. લ્યો તો સાંભળો, જુઓ તો ખરા કેવો સમય આવ્યો. 3 દિવસથી કોઈ મજૂરી મળી ન હતી. ઘરમાં છોકરાઓ ભૂખથી ટળવળતા હતા. ઉપરથી વનિતાની આ કાયમી બીમારી અને એમાંય પાછી કાળજાળ મોંઘવારી. કેમ કરીને પૂરું કરવું? વિજય આમ જે જેમ મજૂરી માટે તળિયા ઘસતો હતો, પરંતુ ક્યાંય મેળ પડતો ન હતો. આજે તો ઘરેથી નીકળ્યો ત્યારે જ નક્કી કર્યું હતું કે કંઈક તો કરવું પડશે. છોકરાઓની ફી પણ 10 દિવસમાં ભરવાની છે અને વનિતાને પણ આવતા અઠવાડિયે મોટા ડોક્ટર પાસે દેખાડવા લઈ જવાની છે. આમ વિચારતો આ દાણાપીઠમાં પહોંચી ગયો. એક દુકાને અનાજની બોરી ટ્રક પર ચડાવવાનું કામ મળ્યું અને 1 કલાકને અંતે 50 બોરી ચડાવવાના 200 રૂપિયા મળવાના હતા. કંઈ નહીં, ચાલો કંઈક તો મળ્યો એમ સમજી કરી નાખ્યું અને તે શેઠના ગલ્લે રૂપિયાની રાહ જોતો ઊભો રહ્યો. બરાબર એ જ સમયે શેઠને અનાજની બોરીનો ઓર્ડર નોંધવાનો ફોન આવતા તે ગોડાઉનમાં ગયા અને છડા પર રૂપિયાનો ગલ્લો આમ જ ખુલ્લો પડ્યો હતો અને 3 દિવસથી ભૂખે ટળવળતા છોકરાઓ નજર સામે આવી ગયા. કોઈ દિવસ નીચે ન મૂકવાવાળો વિજય એમાંથી 2,000ની નોટ લઈ ભણર થઈ ગયો. બપોરનો સમય હતો એટલે બહુ કોઈ માણસ પણ હતું નહીં, છતાં એ બેગથી દોડતો ખાસે દૂર એક ઘરની ઓસરીમાં છુપાઈ ગયો. રોનક રમીલા પતિ પત્ની હતા, પણ રોનકની જરૂરિયાત જુદી હતી અને રમીલાની જરૂરિયાત પણ જુદી. રોનકને ખોળ ખળતા રૂપિયાની ભૂખ રહી હતી, જ્યારે રમીલાને જુદી ભૂખ રાત દિવસ કોઈ જુએ નહીં. અને એક તરફ એક કશિશ પણ એના પતિને એ કંઈ દેખાતું નહોતું. એને યાદ પણ નથી કે છેલ્લે અને રોનકે ક્યારે પ્રેમથી વાત કરી હશે અને એ વાત પરનો અસંતોષ ને કારણે જિંદગીએ તેને એક અજીબ મોડ પર લાવીને રાખી દીધી. જાતે સાચું ખોટું કે સારું ખરાબ એ વિશે વિચારવા યોગ્ય પણ ન રહી અને પોતાની ભૂખ મિટાવવા એને બહુ ખતરનાક માર્ગ અપનાવ્યો. દરેકને પોતાની ઈચ્છા પૂરી કરવાની કોઈને કોઈ માર્ગ શોધી લેતા હોય છે. એ રીતે રમીલાએ પણ કંઈને કોઈ કાનો કાન ખબર ન પડે તેમ પોતાની ભૂખ ભાંગવાનો માર્ગ શોધી લીધો. રમીલા ઘરનું કામ આટો પીધી બેઠકમાં આવી અને વારે ઘડીએ તે ઘડિયાળ જોતી હતી. અડધી 1 કલાક થઈ હશે ત્યાં વાળાનું બહારનું પકડ્યું અને તે કપડાં ઠીકઠાક કરીને બહારનું બોલવા ગઈ. સામે રમેશ ઉભો રહેતો. હસીને તેને એને આવકાર આપ્યો. આમ તો રોનકને આવવાના ઘણો સમય હતો, છતાં સમય બગાડ્યો પોસાય તેમ ન હતો. એમ વિચારી બંને બેડરૂમ તરફ ગયા અને ફટાફટ થતી જુવાનીમાં મધુવશ 2 તન અને ઓસરીમાં છુપાયેલો વિજય આ જોઈ રહ્યો હતો અને તક મળતા જ ત્યાંથી છટક ગયો. રસ્તામાં વિચારતો ચાલતો હતો કે કોણ આરોપી, હું કે આ સૌભાગ્યવતી. 1 કલાકને અંદર રમેશે પણ પોતાનું કામ પૂરું થતાં વિદાય લીધી. રમીલા પણ કંઈ જ બન્યું ન હોય તેમ પોતાના અન્ય કાર્યમાં પ્રવૃત્ત થઈ ગઈ. સાંજના 7:30નો સમય થયો અને રોનક હાફળો ફાફળો પરસેવે રેપઝેપ થતો એક અટેચી બેગ લઈ ઘરે આવ્યો. સીધો પોતાના બેડરૂમમાં ગયો. અંદરથી બંધ કરી અટેચી ખોલી કડકડતી 2,000ની નોટ જોઈ હરખાયો અને બધી ગણીને પાછી હતી તેમ રાખી તેને કબાટમાં ગોઠવી દીધી અને વિચારતો હતો કે આ રૂપિયામાંથી એક મારી આલિશાન ઓફિસ કરી દઈશ, જેમાં ઇંગ્લિશ બોલતી સેક્રેટરી હશે અને પછી એની સાથે હોટલમાં બહાર કામ કરતી રમીલા વિચારતી હતી કે નક્કી ઓફિસમાંથી ચોરી કરીને આવ્યો છે. મારા ભાગ્ય જ ફૂટેલા છે. તે નોટ ગણવામાંથી ઊંચો જ આવતો નથી. આમાં કોણ આરોપી, એ કે હું? આવા આરોપી સાથે કેમ બાપે પરણાવી હશે? મિત્રો, 3 પ્રકારની જરૂરિયાત દર્શાવી અને આરોપીની સ્ટોરી લખી છે. આપ સૌ સમજદાર છો, તેથી કથા વસ્તુને પકડજો. નાનો માણસ જે પોતાની પ્રાથમિક જરૂરિયાત જેમ કે પેટની ભૂખ માટે ચોરી કે અનીતિ કરતો હોય છે, તો માનવીની બીજી જરૂરિયાતમાં દેહની ભૂખ પણ આવે છે અને તે મિટાવવા પણ લોકો જાણે અજાણે ગુનો કરતા હોય છે અને આરોપી બનતા હોય છે. જ્યારે જે મળ્યું છે તેનાથી ખુશ થયા વગર મહત્વાકાંક્ષી બની, એટલે કે વગર જરૂરિયાતે જે લોકો પોતાની નીતિને ચૂકે છે અને રૂપિયા મેળવવા કેટલી અનીતિ કરે છે. આજના યુગમાં ટેક્સ ચોરી કરીને લાખો લોકો અનીતિનું આચરણ કરી રહ્યા છે, પરંતુ કાયદો બને તેની સાથે જ તેને કેમ તોડી શકાય એવી છટકબારી અને એવા બધા તો કેટલાય અનીતિને ભ્રષ્ટાચારના ધંધા આજકાલ ચાલી રહ્યા છે અને દેશની યુવતી ગુમરાહ થતી જાય છે. ત્યારે આપણને સમજાય કે જે સૌથી મોટો આરોપી છે. અને સાચું કહો તે દાયરામાં આજે લગભગ અડધા ઉપરના લોકો આવે છે. તો મિત્રો, સ્ટોરી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને સાચો આરોપી કોણ એ પણ જણાવજો. જય શ્રી કૃષ્ણ.